વડોદરામાં આતિફ અજમેરીને ડિજિટલ અટકાયત ગુનામાં પાસા 87 લાખની ઠગાઈનો થયો ખુલાસો। વડોદરામાં ડિજિટલ અટકાયતના ગુનામાં આરોપી આતિફ અજમેરીને પાસા કરવામાં આવ્યો છે। આ આરોપીએ ડિજિટલ અટકાયતની યોજના બનાવીને 87 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી। આતિફે અગાઉ જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનો આચર્યો હતો। વડોદરાની એક મહિલાને ડિજિટલ અટકાયતના નામે 25.50 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી અને શેર બજારમાં રોકાણના નામે એક નાગરિક પાસેથી 62 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી। આતિફને પીસીબી દ્વારા પકડવામાં આવીને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યો છે। આતિફના બેંક એકાઉન્ટ પર કુલ 32 ફરિયાદો નોંધાઈ છે। ડિજિટલ અટકાયતના ગુનાઓમાં વધારાની ચિંતાનો વિષય બની રહ્યા છે। આ પ્રકારના ગુનાઓમાં ઠગાઈના નવા અને વિકસિત રીતો અપનાવવામાં આવી રહ્યા છે। આથી પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તંત્રને વધુ સક્રિય બનાવવાની અને લોકોને જાગૃત કરવાની જરૂરિયાત છે। આતિફની ધરપકડ અને પાસા એ ડિજિટલ ઠગાઈના ગુનાઓ સામેની એક મહત્વપૂર્ણ કાર્યવાહી છે। આથી અન્ય ગુનેગારોને પણ સંદેશ મળે કે આવા ગુનાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।